ગુજરાતની એકમાત્ર જગ્યા મહિપતસિંહ ફાઉન્ડેશન જ્યાં કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવામાં નથી આવતું, કોઈ પણ પ્રકારની માહિતી લેવામાં નથી આવતી, કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ માંગવા નથી આવતું. ગુજરાતના કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મના એવા તમામ દિવ્યાંગો ફક્ત અમારા દરવાજે આવે છે, માગણી કરે છે કે અમારા સાયકલની જરૂર છે. અમે અમારી પાસે સ્ટોક હોય તો તરત આપી દઈએ છીએ અથવા 2 દિવસ પછી લઈને તારીખ આપી દેતા હોય છે. સો આ બીજા 4 દિવ્યાંગો આવ્યા છે અને જાનબા બાપુના હાથે સાયકલોનું વિતરણ કરવાના છે. અમારા લવાલાલ ભાઈ છે. લવાલાલ ભાઈ હોય બહુ મોડા લેવા આવ્યા. કેમ મોડા લેવા આવ્યા? ખબર નથી તમને? ઓહો, અમારી ભૂલ છે. અમને તો ખબર હતી ને. આ ભૂલ હું સ્વીકારું છું. મારા ગામનો જ વ્યક્તિ છે. આ હાલત છે. મારે સામેથી જવાની જરૂર હતી પણ કદાચ એને ખબર નથી. પણ મારું બી ધ્યાન બરાબર એના માટે માફી માંગુ છું. આ ઉભી હેડો. આ ઊંટ થોડા દિવસો પહેલા એમને ઊંટ કરડ્યો હતો અને આખો પગ એમનો અઘરી પરિસ્થિતિમાં આવી ગયો હતો. આવી જાઓ. પ્રથમ સાયકલ અમને આપીએ છીએ. આવી જાઓ ભાઈ તમે. અરે કઈ ના છો તમે? કરોલ તાલુકો બોરસદ ઓકલાવ થી આવ્યા છે. આવી જાઓ, બેજો હડો. તમારી થઈ ગઈ, હડો લઈ દો બીજી. હડો ભાઈ આગળ લઈ દો. ના કશું પગે લાગવાની જરૂર નહીં. બાપુના આશીર્વાદ ઓલવેઝ તમારી સાથે છે. બાપુના આશીર્વાદ ઓલવેઝ તમારી સાથે છે. આવી જાઓ. કઈ ના છો તમે ભાઈ? સિલી તાલુકો ઉમરેઠ. આવી જાઓ. અમારી બી સાયકલ આવી ગઈ. પહેલી વાર આવી? દરેક સાયકલ મળી ગઈ. વાહ. તમે કઈ ના છો ભાઈ? બોલતા નહીં? બોલતા બી નહીં, સાંભળે ખરા? બોલતા બી નહીં, સાંભળતા બી નહીં. યાર ભગવાન ખૂબ અઘરું જીવન આપ્યું છે અને દિવ્યાંગ છે, બોલી શકતા નથી, સાંભળી શકતા નથી. વાહ, ખૂબ અઘરું જીવન ભગવાને આપ્યું છે. શું નામ છે એમનું? પ્રતાપભાઈ. આરામથી ચલાવજો. સો સાયકલોનો સ્ટોક હવે લગભગ 0 થઈ ગયો છે. નવી સાયકલોનો ઓર્ડર કરીશું. સો કોઈ દાતા બનવા માંગતા હોય, આ બધું તમારાથી જ છે. મહિપતસિંહનું આમાં કશું છે નહીં. સો કોઈની ઈચ્છા થાય કે આ દિવ્યાંગો માટે મદદ કરવી છે તો ચોક્કસથી નીચે આપેલા નંબર પર સંપર્ક કરજો. રોજ 4, 5, 10 દિવ્યાંગો આવતા રહે છે. 1 મહિનાની લગભગ 200 સાયકલનું વિતરણ થઈ રહ્યું છે. તો આ બધું જ પોસિબલ છે તમારા બધાના સાથ સહકાર. થેન્ક યુ. અને અહીંયા એકચ્યુઅલ નીડી સૌથી જરૂરિયાતમંદ લોકોને વગર ધક્કા ખવડાવીએ, કોઈની ભલામણ વગર, કોઈની લાગવાક વગર બધી જાતિ, બધા સમાજ, બધા ધર્મના લોકોને અહીંયા લાભ આપવા માટે પ્રયત્ન કરે છે. થેન્ક યુ.